શોખ સંતવાણીનો જ છે. મારા બહારથી ઓર્ડર આવતા હોય આ લોકગીતના ને લગ્ન દાંડિયાના લગ્ન ગીતોના, પણ ના મને ઈ નથી ફાવતું ને હું બોલવાય નથી. સોહી વાત કોઈ જાણે ઝવેરલા સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામ મેરી જાન. વાહ વાહ સેજલબેન. વાહ સેજલબેન. જીવ મારીને આહા જીવ જીવારણીને પીયુને જગાડ્યા. ચોરી કરે કને સી આવે ઊંઘ આડું જાય પણ પાછી ફેર ન આવે. આહા કમાલ. વાહ વાહ એ ભૂલવણી. વાહ તો તમને વધારે પ્રિય વાણી કોની, કયા સંતોની તમને વધારે વાણી ગમે? ભાઈ સવા બાપાની, મેરામની, કબીર, મુર્દા, સવારામ બાપા, પીપરી. વાહ વાહ. તો બેન એક સવારામ બાપાનું અમારા દર્શક મિત્રોને એક ભજન સંભળાવો તમને પ્રિય જીવો. ઓહો દર્શક મિત્રો, સેજલબેને સવારામ બાપાની રચના સંભળાવી, અંગૂઠો મરડી પીયુની જગાડ્યા. સેજલબેન તમને મેરામ સાહેબનું ભજન કઈ આવડે? હા. તો અમારા દર્શક મિત્રોને એક મેરામ સાહેબનું ભજન. સોહી વાત કોઈ જાણે ઝવેરલા સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા. આહા સદગુરુ રામ મેરી જાન. વાહ વાહ સેજલબેન. વાહ ઓહો મૂળે બાંધી અગમ ખડકી આવું રે. વાહ વાહ મૂળે બાંધી અગમ ખડકી આવું રે. વાહ સેજલબેન. એ ખરી ખબરથી ખોજું ખોજું કવિતને ખરી ખબરથી. આહા ખોજું કવિતને તે પર લગની લગાવું મેરે દાતા. સદગુરુ રામ મેરી જાવું રે. આહા કોઈ વાત કોઈ એ જાણે જાણે ઝવેરલા સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા. સદગુરુ રામ મેરી જાવું રે. સદગુરુ રામ મેરી જાવું રે. વાહ વાહ. દર્શક મિત્રો, સેજલબેને મેરામ સાહેબની રચના
તોય વાત કોઈ જાણે જ વહેલા. પણ એને રામને ગોતવાની જરૂર જ નહીં સજલભાઈ તમારે. કારણ કે તમે બચપણથી જ ઈશ્વર સામે જે તાર મેળવી લીધો છે. તો હું સજલબેન તમને આગળ એ વાત તરફ લઈ જાય કે તમને લોકગીતનો શોખ ખરો કે ઓછા ભાવે? ઈ ઓછા. આમ એકાદું બે ફાવે તમને? હા. તો અમારા દર્શક મિત્રોને એક લોકગીત સયર મોરી રે ચાંદને પાછવાડે વાહ બેન. એ સૂરજ ક્યારે ઉગશે રે વાહ સજલબેન. સયર મોરી રે ચાંદને પાછવાડે સૂરજ ક્યારે ઉગશે રે સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે યાદે રેલો એ આવશે સાતમને સોમવારે આવશે વાહ. આવશે સાતમને સોમવારે અઠમની મધરાતે રે સયર મોરી રે ચાંદને પાછવાડે સૂરજ ક્યારે ઉગશે રે વાહ વાહ દર્શક મિત્રો, સેજલબેને લોકગીત પર સુંદર મજાનું સંભળાયું. સૈયર મોરી રે ચાંદાને પછવાડે સુરત. સેજલબેન ઓલરાઉન્ડર છે. આપણી સંતવાણીના તો એની પકડ છે જ. જે લોકગીત મેં પણ એની એવી પકડ છે. ચઢાણ ઉતરાણ કેવી રીતે કરવું, બહુ સુંદર મજાનો. હાર્મોનિયમમાં પણ બેનને એવી પકડ છે. સેજલબેન પાસે તો આપણે એક મહિનો દી રોકાઈએ ને એટલી સંતવાણી સંઘરીને બેઠા. પણ સમયનો અભાવ છે. પણ બેનું તમને એક પ્રશ્ન કરી સેજલબેન. એક ગંગદાસનું ભજન છે. અમારા અરહી બાપા બોલતા મૈયારીમાં, નાગા ભગતના બાપા અને માલદેવ ભગતના ભાઈ થતા. ગંગદાસનું ભજન છે, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજા નહીં ભગવાન હેતે હરી. એ અમારા દર્શક મિત્રોને બેન સંભળાવો. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તોય ભજા નહીં ભગવાન હેત ધરીને માટે અંતે ખાસો જમના માર પેટ ભરીને તોય રામ નામ ઓહો. ગઈ પણ પાછી ફેર ન આવે. આહા. મૂર્ખ ડગમાં. કમાલ. વાહ વાહ. ભવસાગરની એ ભૂલવણી. ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ ચાર ફેરા ફરીને. વીતી ગયા યુગ ચાર ફેરા ફરીને માટે રામ નામ વાહ વાહ. એ માટે રામ નામ વાહ છે. દર્શક મિત્રો, અતિ પ્રાચીન ભજન જે હું નાનો હતો તેથી અરહી બાપા બોલતા, નાગા ભગતના બાપા અને પરમ વંદનીય માલદેવ બાપાના ભાઈ. અતિ પ્રાચીન ભજન છે, મળ્યું મનુષ્ય અવતાર માંડ કરીને. આ બેન પાસે સંતવાણી હંઘરીની બેઠા છે. એટલી પ્રાચીન એની પકડ છે, પ્રાચીન. તો સેજલબેન હું તમને આગળ વાત ઈ તરફ લઈ જાય. તમને શોખ છે નો? મને શોખ સંતવાણીનો જ છે. મારે બહારથી ઓર્ડર આવતા હોય આ લોકગીતના ને લગ્ન દાંડિયાના ને લગ્ન ગીતોના. પણ ના, મને ઈ નથી ફાવતું ને હું બોલવાય નથી. મારે સંતવાણી છે. વાહ. આ દર્શક મિત્રો, એક બેનની જે વાત છે ને
એ સોના જેવી વાત છે, સોના મહોર જેવી વાત છે કે જે બેનને જે શોખ છે સંતવાણીનો, કે જે બેનને ઓર્ડર આવતા હોય, ઘણી જગ્યાએથી ફોન આવે કે તમે દાંડિયામાં આવો, સાંજીમાં, લગ્ન ગીતોમાં, પણ જેને મૂડ પકડી રાખ્યું બેને સંતોની વાણી, સંતવાણીનો જ બેન તમને શોખ છે? હા. તો બેન સંતવાણીમાં તમે દરેક સંતોની વાણી તમે બોલતા, બરાબર, પણ એક મારું પ્રિય ભજન છે, મને ગમતું ભજન છે કવિ મામદનું, જે મોમેડિયન કવિ થઈ ગયા, ઘણા થઈ ગયા, સતાપ, કવિ મામદ, હોથી. તો બેન તમે કવિ મામદનું એક ભજન છે એ અમારા દર્શક મિત્રોને સંભળાવો. હા વાહ સેજલબેન. જીવ મારીને આહા જીવ જીવાડો જીવ મારીને રે વાહ સેજલબેન. જીવ જીવાડો એમાં સુતોલ તમારો મામદ કે મનરૂપી મુગલાને મારો રે. વાહ વાહ. એક મૃગને એક મૃગલી આસતી મન મારો એ નારો રે. વાહ સેજલબેન. મૃગલી ખાઈ છે મૃગને આરે મૃગલી ખાઈ છે રે. ઓહો મૃગને આરે વાતોમાં થયો રે વધારો મામદ કે મનરૂપી મુગલાને મારો રે. સેજલબેન કવિ મામદની સુંદર મજાની મનરૂપી મૃગને મારો મામદ કે મનરૂપી મૃગને મારો, સુંદર મજાની જે કવિ મામદની રચના બેને રજૂ કરી. પણ બેન સમય ઘણો થઈ ગયો છે. અહીંયા તો મેં આગળ વાત કરી કે મહિનો દી રોકાઈ તો તમારી પાસે સંતવાણી ખૂટે એમ નથી. પણ હવે બેન તમારી જે ચેનલ કે છે, હા, તો તમારી ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે એને બોલો. સેજલ કેસવાલા ઓફિશિયલ મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. સેજલ કેસવાલા ઓફિશિયલ, એમાં રાઉન્ડ મારજો. બેન તમારે યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં અને ફેસબુકમાં સેજલ કેસવાલા એ નામની આઈડી છે. સેજલ કેસવાલા છે, એમાં પણ રાઉન્ડ મારજો બધા દર્શક મિત્રો. અને બેન તમારો કોન્ટેક નંબર બોલો. કોન્ટેક્ટ નંબર મારા દાદાનો છે 98 પાછું બોલો ફરી. 98 31 તો આ નંબર ઉપર દર્શક મિત્રો બેનનો સેજલબેનનો કોન્ટેક કરજો. તો પાછા પણ આવી ચેનલમાં આવા કલાકારો સાથે મળતા રહેવું. ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે મળી હું એકબીજાને ગામ ગઈએ, મેકરણ કે એક દી નહીં મળીએ જેથી ધરતી ઢંક ગઈએ. જય કમિયા.